વાનરોનો સરદાર અને ભૂત. એક સમયની વાત છે. એક વાનરોની ટોળીએ એક જંગલના પાદરે વસવાટ કર્યો. એ જંગલમાં ઘણા ઝેરી વૃક્ષ હતા અને એક તળાવ પણ હતું, જે એક ભૂતનું ઘર હતું. વાનરોના સરદારે પોતાની પ્રજાને સાવચેત કરવા એક સભા બોલાવી અને કહ્યું, મારા પ્રિય બંધુઓ, તમને હવે સાવધ રહેવું પડશે. મારી પરવાનગી વગર ના કોઈ ફળ ખાશો કે ના ક્યાંય પાણી પીશો. એક દિવસ થોડા વાનરો બળતણની શોધમાં જંગલમાં દૂર ભટકી રહ્યા હતા. ચાલતા ચાલતા તેઓ એક તળાવ પાસેથી ગુજર્યા. વાનરો થાકેલા અને તરસ્યા હતા. એમાંના એક વાનરે તળાવમાંથી પાણી પીવાનો નિશ્ચય કર્યો, પણ બીજા વાનરોએ બૂમ પાડી, ના, એ પાણી નહીં પીતો. આપણા સરદારની ચેતવણી શું તું ભૂલી ગયો છે? વાનરે જવાબ આપ્યો, અરે હા, હું એટલો તરસ્યો હતો કે સરદારની વાત સાવ ભૂલી ગયો. આપણે અહીં જ સરદારની રાહ જોઈએ. જલ્દી જ સરદાર આવી ગયા અને પીવા માટે પાણી સુરક્ષિત છે કે નહીં તે ચકાસવાનો નિર્ણય કર્યું. આજુબાજુ તપાસ કરતા સરદારે તળાવ તરફ જતા પગલાં જોયા અને કહ્યું, મારા વાલાઓ, મને એ જણાવતા ખેદ થાય છે કે આ તે ભૂતનું તળાવ છે. વાનરોએ જવાબ આપ્યો, ના, નહીં, હવે આપણે શું કરીશું? આપણે બધાને ખૂબ જ તરસ લાગી છે. સરદારે કહ્યું, પાણી અહીં લાવવા હું કંઈક ઉપાય વિચારું છું. એકદમ અચાનક એક ભૂત તળાવમાંથી બહાર કૂદ્યો અને તેણે રાડ પાડી, આ મારું તળાવ છે. કોઈ એની અંદર આવશે તો હું તેને ખાઈ જઈશ. સરદારે જવાબ આપ્યો, ભલે હે ભૂત, તો તળાવની અંદર આવ્યા વગર જ અમે પાણી પી લેશું. હા હા હા, એ તમે કેવી રીતે કરશો? ભૂતે મજાક ઉડાવતા કહ્યું. સરદારે કહ્યું, વાનરો, પેલા ઝાડમાંથી વાંસની લાકડીઓ કાપી આવો. વાનરોએ આજ્ઞા પાળી અને જલ્દી જ સરદારે લાકડીઓ સાથે જોડી અને એનું એક છેડું તળાવમાં નાખ્યું અને પોતાનું બધું બળ એકત્ર કરી જોરથી એમાં ચૂસ મારી. તરત જ પાણી બહાર વહેવા માંડ્યું અને વાનરોએ પાણી પીને તરસ બુઝાવી. પછી સરદારે ઉશ્કેરાયેલ ભૂત તરફ વળીને કહ્યું, હે ભૂત, તું ભલે પ્રચંડ અને શક્તિશાળી હોઈશ, પણ બુદ્ધિ સાથે બળની સરખામણી ન થાય.